હેલો મિત્રો, કેમ છો? આજે લઈ લીધી છે આપણે લાકડી અને ગાયો ચારવા આવી જા. તમને બતાવું, જુઓ, ઘણા દાડા પછી, ઘણા વર્ષ પછી આપણે પાછા ગાયો ચારવા આવી જઈએ. ભાઈ બંને આપણને જો લાકડી વળગાડી દીધી. મને કેમ હું આવું તો સુધી તું ગાયમ રે, તો જો આપણે ગાયમ આવી જઈએ. મસ્ત અને વિચાર થઈ ગયો, તમે જુઓ. એની પાછી વળ પીરે પાછી ઘણા દાડા પછી આપણે આવી ગયા. હવે તમે જુઓ ગાયમ આ હોમું જોઈ રહ્યા આપણા. જુઓ મોટામાં ભરવાની લે. જો ઘણા દાડા પછી આપણે આવી ગયા ગાયો તારમાં. ઓ લાલ ધોળી ભુવાજી ને પાગડી પાગડી રમતા રોમ મારવા દીવડી જો આ ગાય આપણાથી ભડક નાઈજી એક આરે મસ્ત રેલી. બીજી બે ત્રણ આમ ચર. જુઓ આપણે આવી ગયા છીએ. તમે જુઓ ગાયમ તો સારો એવો સપોર્ટ થઈ જાય. કાલ તો આપણે બ્લોગ બનાવ્યો નહોતો, કેમ કે વરત આખો દાડો બૂમ પડાવી હતી. આ તો આપણે આવી ગયા ગામ તો ખાલી પાછી બુડી ઓ બુડી પછી જો પગ ખાલી જેટલા પહેવા તો આ તો 4 વ્હીલ ગાડી હ. જો પસાની જો પગ જેટલા પહેવા તો આ હરા હેડ ગાય જોરદાર એવી હેડવા મંડી હ. આજ હું નવો આવ્યો તો બધી હોમું નમું જોઈ રહી છે. જો હોમું નમું મજા આવી જાય. પહેલાની ગાય ચારી એટલે કોઈ વાત ના થાય. જુઓ પહેલાની ગાયની વાત ના થાય. મારો બંકો પાછો આવે, પેલો આવે તો હા હું જોઈ રહી અમારા ગા. એમાં રજા નહીં હાલવાની. ચાર હારી એમાં તો હેલો મિત્રો, મળીએ આગળ બ્લોકમાં. જય બાબારી.